ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ગઈકાલે આપણે 57, 58 શ્લોક જોયા અને એમાં વ્યતિરેક પદ્ધતિથી આ પરમાત્માનું કેવી રીતે નિશ્ચય કરવો, એટલે કે નેતિ નેતિથી કેવી રીતે એનો નિશ્ચય કરવો એ જોયું. કારણ કે અહીંયા કહ્યું કે વેદાંત જે છે એ લક્ષણા દ્વારા વ્યાવૃત્તિ કરી, અને લક્ષણા દ્વારા એટલે કે જે વિરોધ સ્વભાવ છે એ વિરોધને દૂર કરી, અને જે સમાન છે એટલે કે ઉપાધિનો ભેદ કરી, ઉપાધિ દૂર કરી, અને ચૈતન્ય તત્વ જે સમાન છે એ ચૈતન્ય તત્વને સ્વીકારવું એ જ વ્યાવૃત્તિ છે. અને વ્યાવૃત્તિ પદ્ધતિ દ્વારા પણ વેદાંત બતાવે છે કે એ બ્રહ્મ તું જ છે. એ કેવો છે? અખંડ આનંદ સ્વરૂપ. એટલે કે આનંદ એ મારું સ્વરૂપ છે, અને એટલે જ જે સ્વરૂપ કરતા વિરુદ્ધ હોય એ સ્વીકાર્ય હોતું નથી, એ ગમતું હોતું નથી. માટે જ સર્વ જીવોને દુઃખ ગમતું નથી, અસલામતી ગમતી નથી, મૃત્યુ ગમતું નથી, કારણ કે એ આપણો સ્વભાવ નથી. એમ અહીંયા અખંડ આનંદમ, અને એ કેવો છે? એ એક છે. એ એક એને તું હું છું એમ કરી અને ધારણ કર. ત્યાર પછી કહ્યું કે આ જે અખંડાનંદ રૂપ છે એટલે એના જેટલો આનંદ, બ્રહ્માનંદ જેટલો આનંદ બીજો કોઈ છે જ નહીં. અને એના માટે આપણે પેલા તૈત્તિરીય ઉપનિષદની બ્રહ્મ આનંદ મીમાંસા છે, બ્રહ્મ મીમાંસા, એ જોઈ. એ આનંદ મીમાંસા દ્વારા જોયું કે જેને આ જગતમાં કોઈ કામના જ નથી, અકામ હતઃ, પોતે જેવો છે, જ્યાં છે, જેટલું એની પાસે છે, જેવો એ વ્યવહાર કરે છે, જેટલું એને જ્ઞાન છે, જેટલા એના સંબંધ છે, જેવું એનું શરીર છે, જેવી એની ઉપાધિ છે, એ બધું જ એને સ્વીકાર્ય છે. અને એનાથી વિશેષ કંઈક મારી પાસે હોવું જોઈએ એવી કોઈ એને ઈચ્છા જ નથી. એ અકામહત છે, એને કોઈ કામનાઓ જ નથી, કોઈ ઈચ્છા નથી. અને એટલે એવો જે છે તે એ આ આનંદની પરાકાષ્ઠાને પામે છે, જે બ્રહ્માનંદ છે. અને આ આનંદ એમ અહીંયા કહ્યું કે એ આનંદ છે
એમાં કોઈ તારતમ્ય નથી. એટલે કે કોઈ ગરીબ હતો અને પછી સંન્યાસી થયા અને પછી એને બ્રહ્મ જ્ઞાન થયું, અને કોઈ કરોડપતિ હતો અને સંન્યાસી થયા અને એને જ્ઞાન થયું, અથવા જનક જેવા રાજા જે સંન્યાસી ના થયા અને છતાંય એમને જ્ઞાન હતું, એ બ્રહ્માનંદના જ્ઞાનમાં કોઈ તારતમ્ય નથી, કોઈ વધારે ઓછું નથી. એ એક સરખો જ આનંદ છે. અને બાકી વિષય આનંદમાં તારતમ્ય હોઈ શકે. અને એટલા માટે આપણે જોયું હતું કે સ્વર્ગનો આનંદ જે મોટાભાગના લોકોની ની ઈચ્છા હોય છે, પ્રાર્થના હોય છે, કામના હોય છે, એ સ્વર્ગના આનંદમાં પણ તારતમ્ય છે. અહીંના આનંદમાં તો તારતમ્ય છે જ. કોઈકને આઈસ્ક્રીમ બહુ જ ભાવે ને કોઈકને ઓછો ભાવે ને કોઈકને બિલકુલ ના ભાવે ને કોઈકને ક્યારેક ક્યારેક ભાવે ને એ બધું જ હોય, વધતા ઓછા પણ વિષયોમાં અહીંયા તો હોય જ છે. એ તો આપણો અનુભવ છે, અને ખાસ કરીને જે આપણો સામાન્ય અનુભવ છે એની વાત શાસ્ત્ર કરતું હોતું નથી. પણ સ્વર્ગના આનંદની પણ જો તમે વાત કરો તો ત્યાં પણ તારતમ્ય છે. અને એટલે એ આ વિષય આનંદને માં તારતમ્ય નથી એવું કહેવાનું અહીંયા હેતુ એટલો જ છે કે એ પૂર્ણાનંદ છે. અને ત્યાર પછી હવે એ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ કેવું છે એની વાત હવે 59મા શ્લોકમાં કરે છે. તસ્માદ યુક્તમ અખિલમ વસ્તુ વ્યવહારસ્તદન્વિતઃ તસ્માત સર્વગતમ બ્રહ્મ ક્ષીરે સર્પીરિવાખિલે. તસ્માદ યુક્તમ અખિલમ વસ્તુ વ્યવહારસ્તદન્વિતઃ તસ્માત સર્વગતમ બ્રહ્મ ક્ષીરે સર્પીરિવાખિલે. તદ તદયુક્તમ, તદ કેવું છે તો આગળ જોયું કે તદ એ સચ્ચિદાનંદ રૂપમ અદ્વયમ અખંડ આનંદ રૂપમ એવું જે બ્રહ્મ છે તે તદયુક્તમ અખિલમ વસ્તુ, તદયુક્તમ અખિલમ વસ્તુ. અખિલમ વસ્તુ, અહીંયા વસ્તુ એટલે બ્રહ્મ નહીં, વસ્તુ એટલે પદાર્થો, જગતના પદાર્થો. જગતના પદાર્થો છે કેવા? અખિલમ, એક પણ બાકી રહી જાય નહીં એવું. એટલે કે અણુથી બ્રહ્માંડ સુધી, સમગ્ર બ્રહ્માંડ સુધી, એ અણુથી બ્રહ્માંડ સુધીનું સમગ્ર જગત છે તે આ સચ્ચિદાનંદ સ્વરૂપ જે બ્રહ્મ છે એનાથી જ યુક્ત છે. એનાથી જ યુક્ત છે એટલે કે વ્યાપ્ત છે. એનાથી જ એ સમગ્ર બ્રહ્મ વ્યાપ્ત છે. તો ભગવાન ભગવદ્ ગીતામાં એના માટે કહે છે, ગઈકાલે આપણે ઈશાવાસ્ય ઉપનિષદની તો ઉલ્લેખ કરેલો, બીજા બધા ઘણા ઉપનિષદ કે છે સર્વમ ખલુઇદમ બ્રહ્મ, સર્વમ ખલુઇદમ આત્મા, આત્મૈવ ઇદમ સર્વમ. આ બધા ઉપનિષદના વાક્યો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત, જગતમાં જે કંઈ છે તે બધું ઈશ્વરથી વ્યાપ્ત કરવા યોગ્ય છે. એટલે કે ઈશ્વર રૂપે એને જોવા યોગ્ય છે એવું ઈશાવાસ્ય ઉપનિષદે કહ્યું. અને અહીંયા કહે છે કે તદયુક્તમ અખિલમ વસ્તુ મયા તતમિદમ સર્વમ જગદવ્યક્ત મૂર્તિના.
ભગવાને કહ્યું ભગવદ્ ગીતામાં બહુ પ્રસિદ્ધ એવું આ વાક્યાંશ છે, શ્લોકાંશ છે. એ શું છે? તો એ કે છે કે મયા, મારા દ્વારા, તૃતીય વિભક્તિ છે. અને બીજો શબ્દ છે એના જ માટે અવ્યક્ત મૂર્તિના. હું અવ્યક્ત છું. વ્યક્ત મૂર્તિ એટલે કે આપણા ઈષ્ટદેવની મૂર્તિ, છબી વગેરે. જગતના સર્વ પદાર્થો તો ખરા, પણ આપણા ઈષ્ટદેવની મૂર્તિ વગેરેનું પણ અધિષ્ઠાન જે છે તે અધિષ્ઠાન રૂપ અવ્યક્ત બ્રહ્મ, સર્વવ્યાપી શુદ્ધ ચૈતન્ય એ મયા અવ્યક્ત મૂર્તિના સર્વમ જગત, ઇદમ સર્વમ જગત, આ સમગ્ર જગત, તતમ, તતમનો અર્થ થાય વ્યાપ્તમ, તતમનો અર્થ થાય વ્યાપ્તમ, એટલે આખું જગત મારાથી જ વ્યાપ્ત છે. હવે બહુ સહેલું છે સમજવું આપણા માટે, તો જેણે વેદાંત નું શ્રવણ કરેલું છે એના માટે તો, કે આ બધા જાત જાતના આકારોના ઘરેણાઓ એ સોનાથી વ્યાપ્ત છે કે નહીં? સર્વ સોના રૂપે જ છે, સુવર્ણ રૂપે જ છે. સમગ્ર મૃણમય જગત એ પણ કેવું છે? એવું ઉપનિષદે કહ્યું કે બધું એ માટી જ છે. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ. માટી જ સત્ય છે, સુવર્ણ જ સત્ય છે. એટલે કે જેના વડે એ બનેલું છે તે. એટલે પૂજ્ય સ્વામીજી ઘડો લઈ અને સમજાવતા હતા કે આ મેં આ આંગળી મૂકી એ શું છે? માટી છે. આ ઉપર આંગળી મૂકી એ શું છે? માટી છે. નીચે આંગળી મૂકી તો એ શું છે? માટી છે. અંદર આંગળી મૂકી તો એ શું છે? માટી છે. માટી 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 જ છે. ઉત્તર દિશ ગઈકાલે જોઈતી પેલું મુંડકોપનિષદ નો મંત્ર કે પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં, ઉપર નીચે બધે જ બ્રહ્મથી વ્યાપ્ત છે. એમ આ ઘડો છે એ સમગ્ર માટીથી વ્યાપ્ત છે. એટલે કે જે ઉપાદાન કારણ છે એ જ એનાથી આ કોઈ પણ વસ્તુ છે એ વ્યાપ્ત છે. અને બ્રહ્મને આપણે કહીએ છીએ કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણમ બ્રહ્મ. તો બ્રહ્મ ઈશ્વર કોણ છે? ઉપાદાન કારણ છે. એટલે કે અસ્થિ ભાતિ પ્રિય થી નામ અને રૂપ અન્વિત છે. નામ અને રૂપ છે એ છે, દેખાય છે, પ્રિય છે, આનંદ રૂપ છે. તો નામ અને રૂપમાં જગતમાં આ બ્રહ્મના લક્ષણો વ્યાપ્ત છે કે નહીં? છે જ. સત સ્વરૂપે એ જ બ્રહ્મ છે, ચિત સ્વરૂપે એ જ બ્રહ્મ છે, આનંદ સ્વરૂપે એ જ બ્રહ્મ છે. અને નામ રૂપ જે છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો પછી સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે જગત એવું થયું કે નહીં? તો એ થઈ શકે. આ કહ્યું કે તમે કહ્યું કે ઘડો તો પરિણામી કારણ છે, ઉપાદાન કારણ છે, પણ ઘડાનો આકાર એટલે કે માટીનો આકાર ઘડો થઈ ગયો. પછી એ જ ઘડાને આપણે ઈંટ રૂપે ના જોઈ શકીએ. એનું ચૂર્ણ બનાવવું પડે, એ પાછી માટી બની જાય, ત્યાર પછી એની ઈંટ બને. ઉપાદાન કારણ ખરું, પણ ઉપાદાન કારણ પરિણામી ઉપાદાન છે. પણ આ રજ્જુમાંથી જે સર્પ બની ગયો અને જ્ઞાન થતા સર્પ જતો રહ્યો અને રજ્જુ રહી ગયું, તે શું છે? એ વિવર્ત ઉપાદાન કારણ છે. કારણ કે આપણે પરમાત્માને અવ્યય કહીએ છીએ. અવ્યય, અવિકારી,
હવે ઘડા માટીમાંથી વિકાર થયો તો ઘડો થયો. પરમાત્મા તો અવિકારી છે, કેવી રીતે એમનામાંથી જગત ઉત્પન્ન થયું, એવો જો પ્રશ્ન થાય તો પેલા રજ્જુમાંથી સર્પ કેવી રીતે ઉત્પન્ન થયો, જવાબ આપો. તો આપણે કહીએ કે ના ના, એ તો ઉત્પન્ન જ નહોતો થયો, એ તો માત્ર મને દેખાયો. મારી બાજુમાં ઉભો તો એને નહોતો દેખાયો, એટલે જ એ મને કીધે, અરે મૂર્ખા, લે આ ટોર્ચ કરી જો હવે કે આ રજ્જુ છે, સર્પ નથી. અને ત્યારે સર્પની જે ભ્રાંતિ હતી મારા બુદ્ધિમાં, એ જતી રહી. એમ આ જગતના નામ રૂપની ભ્રાંતિ આપણા મગજમાં થઈ ગયેલી છે. એટલે જ નામ રૂપને આપણે સત્ય માની અને વ્યવહાર કરીએ છીએ. જેને જ્ઞાન થાય છે એ તો જાણે જ છે કે આ બધું બ્રહ્મથી અન્વિત છે, આ બધું બ્રહ્મ જ છે. એટલા માટે ભગવદ્ ગીતામાં કહ્યું કે શુનિ ચૈવ સ્વપા કેચ સમદર્શિન, જે શું છે, ગાવો, ગાય, હાથી, કૂતરો અને બ્રાહ્મણ, એ બધાને જે સમાન ભાવે જુએ છે. એટલે એને હાથી ગાય દેખાય છે? ના, એવું નહીં, હાથી હાથી જ દેખાય છે, ગાય ગાય જ દેખાય છે, કૂતરું કૂતરું જ દેખાય છે, બ્રાહ્મણ બ્રાહ્મણ જ દેખાય છે. અને એ જ પ્રમાણે એ વ્યવહાર પણ કરે છે. બ્રાહ્મણને બોલાવીને આસન આપી અને એને ભિક્ષા આપે છે, એને દક્ષિણા પણ આપે છે. અને કૂતરાને બહારથી રોટલી આપી અને પછી દંડો લઈને કાઢી પણ મૂકે છે. એટલે એ વ્યવહાર કરે છે વિવિધ રીતે, જુદી જુદી રીતે. આપણે પણ ગળામાં પહેરવાનો હાર છે એ બંગડી બનાવતા નથી, અને જે બંગડી છે એને એ વીંટી ના બની શકે. જે હાર છે એને આપણે પાયલ રૂપે પહેરતા નથી. આ બધી આપણને ખબર છે, બધું સોનું જ છે, પણ છતાંય એ જ્યાં પહેરાતું હોય ત્યાં પહેરાય. એટલે એને એની જે આપણને નામ રૂપની વિશેષતાની ખબર છે, એનો વ્યવહાર એ રીતે કરીએ છીએ, પણ સમજ આપણી સુવર્ણ રૂપે જ છે, એટલું જ મહત્વ છે. એટલે કે તૂટી ગયેલી બંગડી છે એને પણ ફેંકી દેતા નથી ડસ્ટબિનમાં, કારણ કે સોનું છે. એવી આપણને સમજ છે. પેલી વાર્તા હતી કે પેલો ભક્ત હતો, એને પૈસાની જરૂર પડી અને પોતાના ઘરમાં જે મૂર્તિઓ હતી એ વેચવા ગયો સોનાની. તો રામની મૂર્તિ નાની હતી અને હનુમાનજીની મૂર્તિ મોટી હતી. એ કે છે, ભાઈ આ તો ભગવાન છે અને આ એમનો સેવક છે. પેલો કે છે, રામના 50,000 રૂપિયા અને આ હનુમાનજી છે એના લાખ રૂપિયા આવશે. અલા ભાઈ, આ તો રામ છે, ભગવાન છે. એ કે તમારા માટે ભગવાન હોય કે જે હોય તે મારા માટે સોનું છે. એટલે જેટલું વજન છે એટલા એના પૈસા આવશે. અહીંયા સોના જેવી આપણી બુદ્ધિ હોય, સોની જેવી આપણી બુદ્ધિ હોય તો આપણે જે જેવું છે તેનું એની પ્રમાણે એને જાણી શકીએ. વ્યવહારમાં વિવિધતા હોય પણ સમજમાં એકત્વના દર્શન થઈ શકે. આમ જીવનમાં દરેક જીવમાં, નાનામાં નાના જંતુમાં, વૃક્ષોમાં, વેલીઓમાં, અણુ પરમાણુમાં જેને બ્રહ્મના દર્શન થાય તે જ જ્ઞાની છે. બહુ સરસ એક નાનકડો પ્રસંગ, હૃદય સ્પર્શી હતો. એક વિઠ્ઠલ કાકા હતા ડીએનમાં, અને પછી એ અમારા કોલેજમાં પણ હતા અધ્યક્ષ. તો બહુ જ વિચારશીલ માણસો પૂર્વના જે હતા તે બધા. એટલે કોઈ છોકરાએ આમ જતા જતા એક પાંદડું તોડી દીધું અને પછી આમાં મસળી ફેંકી દીધું. એટલે એને બોલાવ્યો કે અહીંયા આવો ભાઈ, અહીંયા આવો. આ જે પેલું પાંદડું તે તોડ્યું ને એને ખાલી પાછું લગાડી આપ. જેનું આપણે સર્જન નથી કરી શકતા
એનો નાશ કરવાનો આપણને કોઈ હક નથી. એટલે એ જે જીવંતતા છે એમાં, વૃક્ષો વેલીઓમાં પણ એ જીવંતતાને પણ જે જાણે છે તે જ્ઞાની છે. ત્યાં પણ એને બ્રહ્મ દર્શન થાય છે, એ જ્ઞાની છે. અને મેં વાર્તા પણ કહેલી, જડ ચેતનના વિભાગ આપણે વ્યવહાર માટે પાડેલા છે. ખરેખર તો બધું છે છે છે, અસ્થિ ભાતિ પ્રિય એ જ છે. એટલે કે જડ હોય કે ચેતન હોય, એ બ્રહ્મ જ છે એમ છે. એટલે આ તો નિયમ છે કે જે જેના વડે વ્યાપ્ત હોય તે તેજ હોય. ભગવાન પોતે કે છે કે મયા સર્વમ ઇદમ જગત વ્યાપ્તમ, મારા વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે. એનો અર્થ કે એ બ્રહ્મથી જુદો વ્યવહાર એની સાથે કરવો જોઈએ નહીં. એના માટે ત્યાં અહીંયા ઉદાહરણ આપ્યું છે. એ કેવું આપ્યું છે તો કે છે ક્ષીરે સર્પી રીવા ખીલે. ક્ષીર એટલે દૂધ, અને સર્પિસ શબ્દ ઘી માટે વપરાય છે. સર્પિસ શબ્દ ઘી માટે વપરાય છે. તો દૂધમાં ઘી વ્યાપ્ત છે. કયા કણમાં દૂધ હશે, કયા કણમાં ઘી હશે, કયા કણમાં ઘી નહીં હોય, એ જાણી ના શકાય. એટલે આપણે સમગ્ર દૂધને મેળવી દઈએ છીએ, દહીં બનાવી દઈએ. દહીં બનાવીને એની છાશ બનાવીએ અને છાશનું મથન કરીએ, છાશને બરાબર વલોવીએ, ત્યારે એની ઉપર ઉપર જે આવે છે એ છે માખણ. અને માખણને તપાવીએ ત્યારે બને છે ઘી. અને એ ઘી લાંબો સમય સુધી સાચવી શકાય. એટલે ઘી રૂપે તમે પોષણયુક્ત દૂધ જ સાચવ્યું છે. દૂધને ના સાચવી શકાય, પણ ઘીને સાચવી શકાય. એમ આ જે મંથન થાય છે એ આચાર્ય અને શાસ્ત્રના શબ્દોથી સાધક આ જે બ્રહ્મનો હૃદયમાં અનુભવ કરે છે એનું મથન કરે છે. એટલે અંતઃકરણ જાણે કે છાશ છે. અંતઃકરણ છાશથી ભરેલું છે. એમાં પેલા વિચાર, ઉપનિષદના વાક્યોના વિચારથી એ મંથન કરે છે. શ્રવણ વગેરે એ દોરડું છે, કારણ કે એને સાંભળ્યું છે. એ દોરડું છે. એ જે સાંભળેલું છે એને દોરડું બનાવી, અને મહાવાક્ય જે સાંભળ્યું છે એ મહાવાક્ય દંડ છે, વલોણી છે. અંતઃકરણ રૂપી હૃદયમાં વલોણી એટલે કે મહાવાક્ય રૂપી શું કે વલોણું મૂકે છે, અને પોતે એના પર વિચાર કરે છે. શું વિચાર કરે છે કે ગુરુજી આમ કહેલું, શાસ્ત્ર આવું કે છે, તદ બ્રહ્મ ઇતિ અવધારયે, તેવું કહ્યું છે શાસ્ત્રએ, તો હું એ પ્રમાણે વ્યવહાર કરું. એમ કરી અને એ મથન કરે છે. અને ત્યારે એ મહાવાક્યના અર્થ રૂપ જે બ્રહ્મ છે એ બ્રહ્મ એને દ્રષ્ટિગોચર થાય છે. એ દ્રષ્ટિ એને જોઈ શકે છે, એને અનુભવી શકે છે. હવે આ અનુભવ લાંબો સમય ટકે છે. એટલે કે એક વખત જ્ઞાન થાય પછી એ બગડી જતું નથી, એને ફૂગ લાગતી નથી, એમાં એ જતું રહેતું નથી. એ એવું ને એવું રહે છે જ્ઞાન. એ એવું ને એવું ક્યારે રહે? જ્યારે તમે એનો સતત ઉપયોગ કરો, નહીં તો એને કાટ લાગી જાય. સતત એનો ઉપયોગ કરતા જઈએ તો એ એવું ને એવું રહે. એમ કહી અને અહીંયા આગળ કહ્યું કે સર્પી ક્ષીરે સર્પી રીવ અખિલે. અખિલે એટલે અખિલ જગતમાં, અખિલ જગતને
સમગ્ર દૂધમાં જેમ ઘી છુપાયેલું છે અથવા સમગ્ર દૂધ ઘીના કણોથી ભરેલું છે, વ્યાપ્ત છે, એને અમુક પ્રક્રિયા દ્વારા ઘી બનાવી શકાય, એમ આપણે પણ આ અંતઃકરણ એ ચૈતન્યથી વ્યાપ્ત છે. અંતઃકરણ ચૈતન્યથી વ્યાપ્ત છે. એ અંતઃકરણ જે ચૈતન્યથી વ્યાપ્ત છે એ મને નથી દેખાતું. જેવી રીતે દૂધમાં ઘી મને નથી દેખાતું, પણ એની પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા દ્વારા એ દૂધમાં રહેલા ઘીને છૂટું પાડી અને આપણે જોઈ શકીએ અને એને લાંબો સમય સાચવી શકીએ. એમ આ અંતઃકરણમાં રહેલા જે બ્રહ્મ છે, સમગ્ર રહેલું જે બ્રહ્મ છે, એ સમગ્ર રહેલા બ્રહ્મને આપણા અંતઃકરણમાં પ્રતિબિંબિત થયેલું છે. એ પ્રતિબિંબિત બ્રહ્મને આપણે વિચાર દ્વારા મનન કરી અને એને એના ઉપર નિશ્ચય કરીએ કે આ જ બ્રહ્મ છે, એ બ્રહ્મ હું છું, તો એ જ ઘી છે, એ જ ખરેખર પૌષ્ટિક છે, એ જ આપણને લાંબુ જીવન આપનાર છે. આયુર્વેદ તો કે છે ઘૃતમ વૈ આયુષ્યમ. ઘૃતમ વૈ આયુષ્યમ, ઘૃત ઘી એટલે જ આયુષ્ય, એટલે કે લાંબો સમય આપણે આનંદપૂર્વક જીવી શકીએ છીએ આ ઘીથી. કયા ઘીથી? અહમ બ્રહ્મ એવા જે મળ્યું આપણને મંથનથી, એવા ઘીથી. એને તપાવવું પડે. તપાવવું પડે એટલે કે એને પરીક્ષાઓમાંથી પસાર કરવું પડે. અને એટલે જ બ્રહ્મ મળી જાય એટલે પછી એક ખૂણામાં બેસી જવાનું એને સાચવીને, એવું નહીં. વ્યવહાર કરવાનો, અને એ વ્યવહાર એવો થવો જોઈએ કે હું બ્રહ્મ છું અને આ સર્વ રૂપે હું જ છું. જો હું સર્વ રૂપે હોઉં તો હું કોઈની પણ સાથે અયોગ્ય વ્યવહાર ના કરી શકું. બરાબર ને? કોઈને પણ હું કોઈનું અપમાન ના કરી શકું, હું કોઈને હાનિ ના પહોંચાડી શકું. કાયિક, વાચિક, માનસિક કોઈ હિંસા હું ક્યારેય ના આચરી શકું, જો હું સર્વત્ર બ્રહ્મ દર્શન કરી શકું તો. હવે એ જ બ્રહ્મ ચિત્ત રૂપે પણ છે. બરાબર? ચિત્ત રૂપે આ જે ક્ષીરે સર્પિસ જે કહ્યું ને, એવું જ એવો જ એક શ્લોક છે. એવો જ એક શ્લોક છે કે તિલ મધ્યે યથા તૈલમ, તલમાં તેલ છે, દેખાતું નથી. પ્રક્રિયા કરવાથી, કચડવાથી, દબાવવાથી નીકળે છે. ક્ષીર મધ્યે યથા ઘૃતમ, અને દૂધમાં જેમ ઘી છે. પુષ્પ મધ્યે યથા ગંધઃ, પુષ્પમાં ગંધ છે. અને ફલ મધ્યે યથા રસઃ, ફળમાં રસ છે. તો ફળનો રસ દેખાતો નથી, પણ એ ફળમાં રસ છે, એ રસ જ પૌષ્ટિક છે. બરાબર? એમ આ અહીંયા જે વર્ણન થયું છે તે ભગવદ્ ગીતામાં ભગવાને કહેલું કે મયી સર્વમ ઇદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. તો સૂત્ર રૂપે એ બ્રહ્મ છે, અને એમાં આ જુદા જુદા જીવ, જંતુઓ, પદાર્થો જુદા જુદા રંગના મણિ રૂપે પરોવાયેલા છે. તો એ બધા જુદા હોવા છતાં પણ માળા રૂપે એક છે. દરેકની ઉપાધિ જુદી છે, પણ માળા રૂપે એક છે. એમ આ જે બ્રહ્મ છે એ સર્વવ્યાપી છે. એના માટે આપણે શ્રુતિ અને સ્મૃતિના ઉપયોગથી વ્યવહારમાં એને જાણી અને એ પ્રમાણેનો વ્યવહાર કરીએ તો અહમ બ્રહ્મ જે જ્ઞાન છે
એ જ્ઞાનનો આપણને લાભ મળ્યો છે, એનાથી આપણે અનુગૃહિત થયા છીએ એવું કહેવાય. ત્યાર પછી જે ચિત્તરૂપ છે તે તો ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે પ્રભાસ્મી શશી સૂર્યયોઃ, સૂર્ય અને ચંદ્ર એનું તેજ હું છું. તો એ તેજ રૂપે અને ભગવાને 10મા અધ્યાયમાં તો પોતાની બધી વિભૂતિઓ ગણાઈ. એમાં કહ્યું કે બલ બલવતામહમ તેજસ તેજસ્વીનામહમ, એટલે કે દરેક જગ્યાએ ક્યાં ક્યાં આપણે એ બ્રહ્મના દર્શન કરી શકીએ. એવી જ રીતે આપણે શ્રુતિનો ઉપયોગ કરીએ તો આપણે જે કર્પૂર આરતીનો મંત્ર છે કે શું મંત્ર છે? ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદિતો ભાંતિ કુતો યમ અગ્નિઃ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તમ એવ ભાંતિમ. આ પ્રકાશમાન છે તો બાકી બધું પ્રકાશમાન છે. એટલે બ્રહ્મના પ્રકાશથી જ સમગ્ર સૃષ્ટિ પ્રકાશિત છે. આ એક ઉપાધિ પણ એનાથી જ પ્રકાશિત છે અને સમગ્ર બ્રહ્માંડ પણ એનાથી જ પ્રકાશિત છે. એમ ત્યારે જ સમજાય છે જ્યારે સત રૂપે એ બ્રહ્મ, ચિત્ત રૂપે એ બ્રહ્મ, આનંદ રૂપે એ જ બ્રહ્મ એ છે, ત્યારે સર્વ ઉપાધિ પણ એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એની આપણને અનુભૂત ખાતરી તો થાય છે શાસ્ત્ર દ્વારા, પણ અનુભૂતિ પણ થાય છે. અને એ પ્રમાણેનું જો મારું જીવન હોય તો પછી હું બ્રહ્મથી જુદો રહેતો નથી. એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપના મને જે પ્રાપ્તિ થઈ એ પ્રાપ્તિથી હું પૂર્ણ થઈ ગયો છું. હું પછી મારે મુક્તિ માટે બીજો કોઈ પ્રયત્ન કરવાનો રહેતો નથી. અચ્છા, વ્યવહાર તદન્વિત, વ્યવહાર પણ કેવો કરવાનો? તદન્વિત, બ્રહ્મથી અન્વિત સમગ્ર છે એવી રીતે બધાની સાથે વ્યવહાર કરવાનો. શુનિ ચૈવ સ્વપાકે ચ બ્રાહ્મણે ગવિહસ્તિની, આ બધો વ્યવહાર બધાની સાથે બ્રહ્મ સ્વરૂપે કરવાનો. એટલે ના કોઈ મિત્ર છે ના કોઈ શત્રુ છે, ના કોઈ મારું છે ના કોઈ પારકું છે, ના કશું ગમતું છે ના અણગમતું છે. સમગ્ર સમાન ભાવ જે છે એ સમાન ભાવ જ બ્રહ્મનો છે. સમોહમ સર્વભૂતેષુ, ભગવાને કહ્યું છે કે સર્વભૂતોમાં સમાન રૂપે હું જ છું. એટલે તું મારું જ દર્શન કર. એ સમગ્ર જગત રૂપે પણ મારું જ દર્શન તું કર. માટે આ જે બ્રહ્મ છે એને કેવી રીતે સમજવાનો છે? તો કે છે તસ્માત બ્રહ્મ સર્વગતમ. માટે એમ સમજો કે બ્રહ્મ એ સર્વગત છે, સર્વમાં બ્રહ્મ જ છે એમ તમે સમજો. આમ બ્રહ્મના જે આગળ આપણે લક્ષણો જોયા, જેનાથી આપણે હવે તો બહુ સારી રીતે પરિચિત છે. સચ્ચિદાનંદ સ્વરૂપ, સમચિત્ત, સમવ્યવહાર, આ બધા જે અવ્યય છે, અવિનાશી છે, અજ છે, અમર છે, એ હું જ છું. તો પછી વ્યવહાર માટે મારે કોઈ વિશેષ ના પ્રયત્ન કરવો પડે. જો સમજ પરિપક્વ છે તો વ્યવહાર એ યોગ્ય જ થવાનો છે. એટલે અહમ બ્રહ્મને યોગ્ય વ્યવહાર થવો જોઈએ. પછી મારા દીકરા માટે વિશેષ સગવડ અને બાકીના બધાનું જે થવાનું હોય તે થાય એવું નહીં. બધા જ સમાન છે. વ્યવહાર જુદો જુદો થાય કારણ કે તમે આખા જગતના છોકરાઓને ભેગા કરીને ઘરમાં ના રાખી શકો, પણ આપણા બુદ્ધિમાં તો ભેદ ના હોય. એટલે એને વિશેષ સગવડ આપીએ ત્યારે પણ એમ જાણીને આપીએ કે આ પણ બ્રહ્મ છે
અને એવી જો મારી શક્તિ હોય તો સમગ્ર શાળાઓમાં, સમગ્ર પાઠશાળાઓમાં, સમગ્ર વેદ પાઠીઓને હું એ સગવડ આપવા માટે મારાથી જેટલું બને એટલું યોગદાન કરું, કારણ કે બધા મારા જ છોકરાઓ છે. સર્વરૂપે હું જ છું. જેમ ભગવાન હાથીને મણ અને કીડીને કણ આપે છે, જેને જેટલી જરૂર છે તેને તેટલું પહોંચાડવું એ મારી ફરજ છે, એ મારું જ કર્તવ્ય છે, કારણ કે સર્વરૂપે હું જ છું. આમ અહીંયા સત રૂપે, ચિત્ત રૂપે અને આગળના શ્લોકમાં આનંદ રૂપે, એમ ત્રણ રૂપે આપણે જોયું કે આ સર્વત્ર જગત રૂપે બ્રહ્મ જ છે. હવે એનાથી આગળ એકવાર સમજાય તો ગયું કે આ સમગ્ર ઘરેણા એ સોનું છે, સમગ્ર મૃણમય જગત એ માટી છે, એવું તો સમજાઈ ગયું. પણ છતાંય આ જગત જે છે એ બ્રહ્મથી જુદું નથી. હવે કેવું થાય કે આપણે એનો કુતર્ક કરવા માટે આપણી બુદ્ધિ પ્રખ્યાત છે, પ્રસિદ્ધ છે, કે આ મનુષ્ય છે ને એને પોતાની બુદ્ધિનો બહુ અહંકાર છે. આપણે કહીએ કે પેલું માખણ તો નીકળ્યું, પણ માખણને તપાવવું પડે, અને આપણે તપાવવા મૂક્યું પણ ભૂલી ગયા તો બધું બળી ગયું. તો માખણ બળ્યું તો સાથે ઘી બળી ગયું કે નહીં? એમ આ જગતમાં એક એવો વર્ગ છે જે દુખી થાય છે, જે ભૂખ મરો સહન કરે છે, જે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિનો ભોગ બને છે, જે આ યુદ્ધની મિસાઇલોનો ભોગ બને છે, તે પણ બ્રહ્મ જ મરી જાય છે. શું કેવી રીતે સમજવું? જો સર્વરૂપે બ્રહ્મ છે તો આ મિસાઇલનો જે શિકાર બન્યો એ તો મૃત્યુ પામ્યો, તો બ્રહ્મ મૃત્યુ પામ્યું. આવું જો વિચારીએ તો ત્યાં ફરી પાછું આપણે શાસ્ત્રનો જ વિચાર કરવો પડે, શાસ્ત્ર દ્વારા જ, કે નાના બધા રૂપે એ છે, પણ છતાંય એ કોઈ રૂપે નથી. પેલું સર્પ દેખાતો તો એ રૂપે પણ એ બ્રહ્મના જ દર્શન હતા. રજ્જુ જ દેખાતું હતું સર્પ રૂપે, પણ ત્યાં સર્પનો નિષેધ કરી દીધો અને માત્ર રજ્જુ દ્રષ્ટિ થઈ. એટલે પેલું જે જતું રહ્યું એ પણ બ્રહ્મ અને છે એ પણ બ્રહ્મ એવું નથી. એટલે એક અધિષ્ઠાન છે અને બીજો અધ્યારોપ છે. તો અધ્યારોપનો નિષેધ કરી અને અધિષ્ઠાનને જાણવું પડે. અધ્યારોપનો નિષેધ કરી, ભ્રાંતિનો નિષેધ કરી, ઉપાધિનો નિષેધ કરી અને નિરુપાધિકને જાણવું પડે. સમગ્ર ચિત્ર પેલા પડદા ઉપર દેખાય છે અને હવે પેલું ચલચિત્ર 3 કલાક થયા પૂરું થઈ ગયું, એટલે ચલચિત્ર પૂરું થઈ ગયું, પણ અધિષ્ઠાન તો છે ને, પડદો તો છે. એમ ઉપાધિ રૂપી આ સૈનિકો, ઉપાધિ રૂપી આ મિસાઇલનો ભોગ બનનાર લોકો, એ બધાનો નાશ થયો, પણ બ્રહ્મનો નાશ થાય નહીં. એટલા જ માટે બહુ જ અગત્યની એક નાનકડી વાત આપણે વારંવાર યાદ કરીએ છીએ કે હું છું એ પણ બ્રહ્મ છે, અને મૃતદેહ છે એ પણ બ્રહ્મ છે, કારણ કે ઇઝનેસ બ્રહ્મ છે, અસ્તિત્વ બ્રહ્મ છે. હા, ત્યાં આગળ બ્રહ્મને વ્યક્ત થવા માટેનું જે માધ્યમ હતું એનો નાશ થયો છે, બ્રહ્મનો નાશ નથી થયો.
બરાબર, બ્રહ્મનો નાશ ના થઈ શકે, પણ જે ભ્રાંતિ છે, ઉપાધિ છે, એ ઉપાધિનો નાશ આપણે કરી શકીએ. એ ફિઝિકલ નાશ હોય કે પછી બુદ્ધિથી થતો નાશ હોય. જેમ કે સર્પનો આપણે બુદ્ધિથી નાશ કર્યો, બરાબર, સર્પનો આપણે બુદ્ધિથી નાશ કર્યો, અને પ્રારબ્ધ દ્વારા આ ઉપાધિનો નાશ થાય છે. પ્રારબ્ધ નાશ કરે છે કે નહીં ઉપાધિનો, કે ભાઈ તમારો ટાઈમ થઈ ગયો, હવે જાઓ યમરાજા પાસે, તો ઉપાધિનો ત્યાં નાશ થઈ જાય છે. એટલે પ્રારબ્ધ એ ઉપાધિનો નાશ કરે છે. એમ જ્યારે સમજીએ ત્યારે પછી બ્રહ્મનો નાશ થઈ જાય એવી જો એવો આપણને કુતર્ક થયો હોય તો એનો અહીંયા જવાબ છે. અનન્વસ્થૂલમ રસ્વમ દીર્ઘમજમ વ્યયમ અન્વણસ્થૂલમસ્રસ્વમ દીર્ઘમજમ વ્યયમ અરૂપ ગુણ વર્ણાખ્યમ તદ્બ્રહ્મેત્યવધારયેત. અહીંયા બધા નિષેધ મુખે બોલાતા શબ્દો છે બ્રહ્મ માટે જ. બ્રહ્મ માટે જ આપણે કહીએ છીએ નિર્ગુણ છે, નિરાકાર છે, નિરવયવી છે, એવું જ અરૂપ છે, અનામી છે. એટલા માટે પેલું જે મૃતદેહને લઈ જાય છે એને શું કહેવાય છે? નનામી. એટલે નામ નથી જેનું તે. કેમ? નામ ભૂસાઈ ગયું, ઉપાધિ સાથે નામ ભૂસાઈ ગયું. એ જે છે તે નનામી છે, આ નામી છે. અને આ નામીમાંથી પેલું ચૈતન્ય હટી જાય છે ત્યારે એ નનામીને લાયક થઈ જાય છે. એમ અણુ એ સૂક્ષ્મ નથી. સૂક્ષ્મ નથી તો સ્થૂળ હશે. અસ્થૂલમ એ સ્થૂળ પણ નથી. એ જાડો પણ નથી, પાતળો પણ નથી, મોટો પણ નથી, નાનો પણ નથી, પહેલવાન પણ નથી અને માયકાંગલો પણ નથી, સુરૂપ પણ નથી અને અરૂપ પણ નથી. એને કોઈ રૂપ નથી. અનણુ અસ્થૂલમ, અરસ્વમ અદીર્ઘમ, એ મોટો નથી, નાનો નથી. અજમ અવ્યયમ, એ અજ એટલે કે જન્મ વગરનો છે. જન્મ એટલે કે ષડ વિકાર વગરનો છે. જન્મ એક વખત કહ્યું એટલે જન્મ પછી જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણ્યમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. આ 6 વિકાર જેના છે એવો આ 6 વિકારી એ નથી, 6 વિકાર વાળો નથી. એ અવ્યય છે, એનો વ્યય થતો નથી. એટલે કે અજર છે. જર એટલે વૃદ્ધાવસ્થા, જ્યાં આ જે યૌવનનું જે તરવરાટ છે એ જતો રહે છે એવો. એટલે કે શક્તિ ક્ષીણ થઈ જાય છે. આજે હું થાકી ગયેલી, એટલે મને ખબર નહોતી કે માથી 45, 50, 60 મિનિટ બોલાશે કે નહીં. તો એવું છે. એટલે કોઈ વાર થાક લાગી જાય તો શક્તિ જતી રહેતી હોય છે. એટલે આ બ્રહ્મ એવું નથી. ઉપાધિ એવું કરી શકે, પણ બ્રહ્મ એ કેવો છે તો કે છે અવ્યય છે. પછી અરૂપ છે, એને રૂપ નથી. એટલે કે નામ રૂપ જેના નથી તે. સહસ્ર નામ એ જ છે જેના 1000 નામ હોય, હજારો નામ હોય, એનું એકેય નામ નહીં. અથવા એને ગમે તે નામે બોલાવો તો એ હાજર છે. એટલે એને નામ સાથે કોઈ સંબંધ નથી. અરૂપ છે, અગુણ છે, એને ગુણ નથી.
ગુણ એટલે કે એ બહુ હોશિયાર છે, એ બહુ ચાલાક છે, બહુ ચપળ છે, મંદ બુદ્ધિ છે, એ બુદ્ધુ છે, એવું કઈ નથી. એને કોઈ ગુણ નથી. જેમ કે લાલ ગુલાબ હોય તો લાલ એ ગુણ છે ગુલાબનો, એમ એને કોઈ ગુણ નથી. જે રૂપ ગુણ નામ જાતિ સંબંધ ક્રિયાથી જે અલિપ્ત છે, તે જેને કોઈ નામથી ના ઓળખી શકાય, જેને કોઈ ગુણથી ના ઓળખી શકાય. બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે રામજી ધર્મ વિગ્રહ કહેવાય છે. એટલે રામ જેવી રીતે જીવ્યા એવી રીતે જીવો તો એ ધર્મ છે. અને કૃષ્ણ ભગવાન એમણે તો બહુ બધી વાર અધર્મ કરેલા. પેલો કર્ણએ અર્જુનને મારવા માટે બાણ ચલાવ્યું અને ખરેખર જ મરી જાત, ત્યારે રથ નીચે બેસાડી દીધો, એટલે અર્જુનનો માત્ર મુકુટ જતો રહ્યો. એટલે હવે આવી બધી વ્યવસ્થા કરે જે તે એ કરે બધું નહીં કરવાનું, એ કે કરવાનું. એટલે કૃષ્ણ ઉપદેશ કરે એ પ્રમાણેનું જીવન અને રામ જીવ્યા એ પ્રમાણેનું જીવન. તો આપણે એના ગુણો જે છે એ ગુણો એને જોઈ શકીએ. અહીંયા કે છે અરૂપ અગુણ અવર્ણ. એ વર્ણથી, એનો વર્ણ એટલે રંગ, અવર્ણ એટલે એનો કોઈ રંગ નથી. જ્ઞાન પરંપરામાં કહેવાય છે, એટલે કે આ ઉપનિષદો કહે છે કે તદ દૂરે તદંતિકે ચ, એ દૂર પણ છે અને નજીક પણ છે. અંતર બહિશ્ચ તત્સર્વમ, અંદરે છે ને બહારે છે. હવે એક જ જણ અંતર અને બહાર કેવી રીતે હોઈ શકે? તમે ઘરમાં અને ઘરની બહાર બે કેવી રીતે હોઈ શકો? ઉપાધિ ના હોઈ શકે, પણ જે નિરુપાધિક છે એ તો બધે છે. એ તદ બ્રહ્મ ઇતિ અવધારયેત. તો ભગવાને ભગવદ્ ગીતામાં એક શ્લોક કયો છે જે અહીં લખેલો છે. એ કે છે પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા અજાયમાનો બહુધા વિજાયતે. જે અજાયમાન છે, જે જન્મતો નથી, તે બહુધા વિજાયતે, અનેક રૂપે જન્મે છે. એ પોતે જન્મતો નથી પણ અનેક રીતે એ જન્મે છે, એ દેખાય છે, એનો અનુભવ થઈ શકે છે. બધા ઘણા ભક્તોને ભગવાને અત્યંત વિકટ પરિસ્થિતિમાં કોઈ ઉપાધિ ગ્રહણ કરીને પણ બચાવ્યા છે. એવી આપણને સંત ચરિત્રમાં વાર્તાઓ જોવા મળે છે. કોઈક વૃદ્ધ માજીને હાથ પકડી અને રસ્તો બતાવેલો છે. એક નડિયાદના એક ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર એ ગયેલા કૈલાસ માનસરોવર, અને કૈલાસ માનસરોવરમાં એ ગુજરાતી બિચારા ઢીલા પડી ગયા છે, ધીરા, એટલે પાછળ રહી ગયેલા. હવે જેમ રણમાં ખોવાઈ જવાય એવી રીતે આ બરફમાં ખોવાઈ જવાય. બધું સફેદ 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 ચાદર જ દેખાય, કોઈ નિશાની ના હોય કે કઈ દિશામાં જવું. અને એ દિશા ભ્રમ થઈ ગયો એમને, અને એકલા પડી ગયા. અને પછી બરફ વર્ષા થવા માંડી, અને એમને એમ થયું કે હવે તો અંત જ આવી જશે. અહીંયા બરફમાં દબાઈ જવાય, કારણ કે બહુ જલ્દી ચલાય નહીં, દિશા ખબર ના હોય કઈ દિશામાં જવું. એટલે જાણે કે એને એમ લાગે કે હવે હું નિસહાય. અને ત્યારે આઉટ ઓફ નથિંગ
કોઈ આદિવાસી દેખાતો માણસ આવ્યો અને એને હાથ પકડી અને લઈ ગયો કે આ બાજુ જવાનું છે, અને ક્યાં સુધી, જ્યાં સુધી એ લોકોના જે રહેવાના ટેન્ટ બાંધેલા એ ટેન્ટ ના દેખાયા ત્યાં સુધી એ હાથ પકડીને લઈ ગયા, અને પછી એ બતાવી દીધું કે પહેલા જો આ ટેન્ટ દેખાય છે, હવે તો એ તમારું આવી ગયું ને, કે આ મારું સ્થાન આવી ગયું, અને એમણે હાથ છોડી દીધો. એ કે તું જા. એટલે પેલા ભાઈને તો ઉતાવળ હોય પહોંચવાની, કારણ કે થાકી બહુ વ્યગ્ર હોય, પહોંચું ક્યારે એની જ હોય, હવે હજુ વચમાં ના રોકાઈ જવાય એની ચિંતા હોય, તે ચાલવા માંડ્યું. પણ થોડીક વાર પછી પાછળ ફરીને જોયું તો કોઈ દેખાયું નહીં. ભક્તોને અનુભવ થતા હોય છે, અને એટલે ભગવાન ઉપાધિ ધારણ કરી પણ શકે. એટલે તો ભગવાને કહ્યું છે ભગવદ્ ગીતામાં કે સંભવામી યુગે યુગે, હું તો દરેક યુગમાં ઉદ્ભવ થઉં છું. રામ રૂપે કૃષ્ણ રૂપે ઉદ્ભવ થયા છે ભગવાન, એ જ પ્રમાણે હજુ પણ થશે એમ કહે છે. તો એ બહુધા વિજાયતે, વિશેષેણ જાયતે, એટલે કે એ અવતારની વાત કરી છે અહીંયા ભગવાને, કે હું બહુ રીતે જન્મું પણ છું, હું અજન્મા છું, અને છતાંય અનેક રીતે હું જન્મું છું. અહીં બ્રહ્મને જે સમજવાના છે એ કેવી રીતે, તો ત્યાં ભગવાને કહ્યું ભગવદ્ ગીતામાં કે મત્સ્થાની સર્વભૂતાની, બધા ભૂતો મારામાં છે, અને તરત જ કે છે નચમસ્થાની ભૂતાની, મારામાં કોઈ નથી, હું તો અસંગ છું. જો બધા મારામાં હોય તો પછી તો એ બધા મારા બાળકો થાય અને હું એમનો પિતા થઉં, તો ત્યાં જવાબદારી છે, ઉપાધિ છે, ઉપાધિમાં હું નથી. એટલે તરત જ કહી દીધું કે નચ મત્સ્થાની ભૂતાની. તો મત્સ્થાની સર્વભૂતાની એ વ્યવહારિક છે, કારણ કે દરેકે દરેક જંતુ છે એનું કોઈ ઉત્પત્તિ સ્થાન છે, એનું કોઈ નિવાસ સ્થાન છે, એના કોઈ સંબંધો છે, અને એ ઈશ્વરમાં છે. પણ ભગવાન કહે છે મારામાં કોઈ નથી, હું તો અસંગ છું, અસંગોહમ. તો આ જે છે તે એ ઉપાધિમાં પણ છે અને ઉપાધિ વગર પણ છે. એ ઈશ્વર એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉપાધિમાં પણ છે, અને એ બધાના અધિષ્ઠાન રૂપે પણ છે. એમ અહીં અનેક વિશેષતાઓ બતાવી, અને પોતે નિર્વિશેષ છે. આ વિશેષતાઓ છે ને, અણુ, રસ્વ, દીર્ઘ, સ્થૂળ, સૂક્ષ્મ, બધી વિશેષતાઓ છે. એ વિશેષતાઓ બતાવી અને પછી પોતાના નિર્વિશેષ સ્વરૂપને એ પોતે વ્યક્ત કરે છે. અહીંયા કહે છે કે તમારા હે સાધક, ગમે તે ઉપાધિ તું ધારણ કરે, એનો અર્થ હસતા હસતા એમ કહેવાય કે નાટકમાં જે પાત્ર ભજવવાનું આવે તે ભજવો આનંદથી. પાત્ર જ છે, પાત્રમાં રહેલો હું ક્યાંય ખોવાઈ જતો નથી. પાત્ર ભજવો જાણીને કે આ નાટક છે, અને યાદ કરીને, ધારણ કરીને કે હું તો આમાંનું એકેય નથી, હું નથી માં, નથી પુત્રી, નથી પત્ની, નથી દાદી, હું કઈ નથી, એમ કરી અને પાત્ર ભજવો. કારણ કે માત્ર પાત્ર છે, ઉપાધિ છે. ઉપાધિને ઉપાધિ જાણી અને જો તમે વ્યવહાર કરો તો બ્રહ્મત્વ ક્યાંય ખોવાઈ જતું નથી.
એ તમારાથી જુદું છે જ નહીં. તો ક્યાં ખોવાઈ જાય? આપણે ઉપાધિમાં ખોવાઈ જઈએ છીએ અને બ્રહ્મને ભૂલી જઈએ છીએ. આપણા સ્વરૂપને ભૂલી જઈએ છીએ, ઉપાધિમાં ખોવાઈ જઈએ છીએ. એ આપણો પ્રોબ્લેમ છે. પણ જો ઉપાધિમાં ખોવાઈ ગયા તો જન્મ મરણનું ચક્ર ચાલુ રહે છે, અને બ્રહ્મમાં સ્થિર થઈ ગયા તો આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ છે. છોડવાનું કશું નથી, પણ જેને આપણે જીદ પૂર્વક પકડી રાખેલું છે એ જીદને છોડી દેવાની છે અને બ્રહ્મ રૂપ ધારણ કરી લેવાનું છે. એટલે વેદાંત સમજીએ તો સાવ સહેલું છે, કારણ કે કોઈ પરિશ્રમ નથી કરવાનો ત્યાં, શારીરિક પરિશ્રમ નથી ત્યાં, અને બૌદ્ધિક પરિશ્રમ તમારે કરવાનો નથી, કારણ કે શાસ્ત્ર તો તમને આંગળી પકડીને ત્યાં નિર્દેશ કરે છે કે આ જે છે એ તું બ્રહ્મ જ છું. તો ત્યાં એ કઈ નથી કરવાનું. એટલે બ્રહ્મત્વને માત્ર જાણવાનું છે, મારા બ્રહ્મત્વને માત્ર જાણવાનું છે, જે ઉપાધિ પાછળ સંતાઈ ગયેલું છે, સંતાઈ જાય છે. એને જાણી અને પોતાના અસંગ સ્વરૂપને જાણવાનું છે. અસંગોહમ અસંગોહમ. બાકી આપણે હવે આવતા અઠવાડિયે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.